નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, ફાગણ વદ દસમ, ગુરુવાર, તારીખ 4/4/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6 કલાકને 31 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 54 મિનિટ. આજની રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ નામના કમાવો એવા અમારા શુભાશીષ. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો વિદ્વાન હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવના જીવનમાં એક ક્ષણ જ્યારે માનવી ગુસ્સો કરે છે ને એ જીવન બદલવા માટે પૂરતી હોય છે અને એક ક્ષણ આપણા જીવનની સુખ શાંતિ હણી લે છે. તો બને ત્યાં સુધી આ અવગુણથી દૂર રહેવું સારું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, લકવાની અસર થતી હોય ને તો મધ અને લસણ વાટી એની સાથે મધ ભેળવીને પીવાથી લકવાની અસર દૂર થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ધીરજથી કામ કરીશું અને બને એટલા ક્રોધથી દૂર રહીશું. એનું કારણ, ઉતાવળ ધીરજથી કરીએ ને તો ફાયદો થાય અને ક્રોધ શાંતિથી કરીએ તો પણ ફાયદો થાય. તો મિત્રો, ઉતાવળમાં પણ ધીરજ રાખવી બહુ જરૂરી છે અને ક્રોધ કરીએ તો ક્રોધમાં પણ શાંતિ રાખવી એ જરૂરી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ધનલાભનો યોગ બને છે. બેંકમાં રોકેલા પૈસા, વીમામાં રોકેલા પૈસા, ઇન્વેસ્ટ કરેલા પૈસાઓથી આજે આપણને સારો લાભ મળે. આજે શેર સટ્ટાના કામમાં પણ આપણને ફાયદો થાય ને જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે આજે ખૂબ સારો દિવસ. વૃષભ રાશિવાળા માટે આજે પૈસાની બાબતમાં ધ્યાન રાખવાનું છે. ખર્ચાઓ વધતા દેખાય છે. મિત્રો, આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેશો તો સારું પરિણામ પ્રાપ્ત થશે. આજે રાજકીય કામમાં અને સરકારી કામમાં ખૂબ સારી સફળતાઓ મળે. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. એને વધારવી જોઈએ. જે કરેલી છે બચત એને સાચવવી જોઈએ. આજે નોકરી ધંધાના કામમાં અને ખાસ કરીને આર્થિક જવાબદારી સંભાળતા લોકોએ આજે પોતાના કામ પર વધુ ધ્યાન આપવું જોઈએ. કર્ક રાશિવાળા માટે આજે માનસિક થાકની અસર દેખાય. આજે તમારે તમારી બુદ્ધિ, આવડત અને અનુભવ આ બધાને જોડીને આજના કામ ઉપર ધ્યાન આપશો તો ચોક્કસ તમને સારી સફળતા મળે. સિંહ રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધનો સામનો કરવો પડે તો મિત્રો આજે ધીરજ રાખજો, વાદ વિવાદથી દૂર રહેજો અને કોઈ નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેશો તો ફાયદો જરૂર થશે. આજે છે ને મિત્રોનો સાથ માંગજો. મિત્રોના સાથ સહકારથી આજે ગમે તેવું કામ ઉકેલી શકાય. કન્યા રાશિવાળા માટે આજે કોઈ અગત્યના કામોમાં અડચણ આવતી દેખાય છે પણ મિત્રો ડરવાની જરૂર નથી. આપણા જે ખાસ સ્નેહીઓ છે, સગાઓ છે, કુટુંબના સભ્યો છે, આપણા ખાસ નજીકના મિત્રો, આ બધામાંથી કોઈક ને કોઈક એવો વ્યક્તિ છે જે તમને સહાય કરી જાય. આજનું કામ પૂર્ણ કરવામાં વધારે પડતી સહાય કરી જાય. આજે કદાચ નોકરી ધંધાના કામ અંગે નાનકડો પ્રવાસ શક્ય બને. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજનો દિવસ સુસ્તી ભરેલો શરૂ થાય
પણ મિત્રો સુસ્તી આમ સેકન્ડમાં ઉડી જવાની છે, કારણ કે આજે પરદેશથી ખૂબ સારા સમાચાર સવારમાં જ મળવાના છે. તો સવારમાં ઉઠતાની સાથે જે સુસ્તીનો અનુભવ છે ને એ સારા સમાચારની અસરથી દૂર થશે. આજે કોઈ પણ કામમાં કે નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરતા. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાનો સામનો કરવો પડે. તો આજે મિત્રો કોઈ એવા કામ ન કરતા જ્યાં આપની માનસિક ચિંતાઓ વધે. આજે કોઈ ઈચ્છિત આપણા મનમાં જેની ઈચ્છા હતી, જેને મળવું છે એ વ્યક્તિની મુલાકાત થાય અને આ મુલાકાત આનંદ ભરેલી રહે. અને આ મુલાકાતથી ચોક્કસ આજે જીવનને ખરી દિશા આપવા માટેની એક સારી યોગ્ય સલાહ જરૂર મળે. ધનરાશિવાળા માટે આજે થોડી માનસિક ચિંતાઓ રહે એવો દિવસ છે. આજે કોઈ કામમાં ઉતાવળ ન કરવી, ઉતાવળિયા નિર્ણય ન લેવા અને ખાસ કરીને કોઈને ખોટો વાયદો બિલકુલ નહીં કરવો. આજે કાર્યભાર વધવાથી આપની દોડધામ વધી શકે છે. મકર રાશિવાળા માટે આજે માન સન્માન મેળવવાનો દિવસ છે. મિત્રો આજે તમારા કરેલા સારા કર્મ, વાપરેલી સારી વાણી અને લોકો માટે કરેલી ભલાઈ, આ બધી વસ્તુ તમને ચોક્કસ રીતે માન સન્માન અપાવી જાય. આજે પરદેશના કામમાં પ્રગતિ થતી દેખાય. કુંભ રાશિવાળા માટે આજે મિલકત અંગેના કામોમાં સાચવીને ચાલવાની જરૂર દેખાય. આજે ઘરે રહીએ તો કામની ચિંતા ને કામ પર જઈએ તો ઘરની ચિંતા આપણને સતાવી જાય. આજે મિત્રો ધીરજ રાખી થોડી સમજણ કેળવીને કામ પૂરા કરજો. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળવાની શક્યતા છે. તો મિત્રો આજે કોઈ પણ એવા કામ હોય કે જ્યાં આપણે સફળતા નથી મળતી, એવા કામમાં આજે આપણે પ્રયત્ન આદરીએ, એને પૂરા કરીએ, ચોક્કસ આજે આપણે સારી સફળતા મળે. મિત્રો જે લોકોને જૂનો રોગ સતાવે છે એ લોકોને આજે રાહતનો શ્વાસ મળે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.